પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કુવૈતની મુલાકાતના બીજા દિવસે મુબારક અલ કબીરનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર આપવામાં આવ્યું. તેમને આ સન્માન કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહમદ અલ જાબેર અલ સવાહ દ્વારા આપવામાં આવ્યું. આ સન્માન મેળવનાર મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી મોદીને વિશ્વના અલગ અલગ દેશ તરફથી અત્યાર સુધી 20મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. ત્યારે આજે વીટીવી વિશ્લેષણમાં ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે પ્રધાનમંત્રી મોદીને અત્યાર સુધી કયા કયા દેશ તરફથી સર્વોચ્ચ સન્માન મળી ચૂક્યા છે. ત્યારે સૌથી પહેલા વિશ્લેષણના માધ્યમથી સમજીએ કે પીએમ મોદીને જે કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે, જેમાં આ દ્રશ્યો જોઈ શકાય છે કે 2 દિવસ પ્રધાનમંત્રી કુવૈતના પ્રવાસે હતા અને દરમિયાન કુવૈતનું સર્વોચ્ચ સન્માન ત્યાંના પ્રધાનમંત્રી આપ્યું છે. જેમાં 2 દિવસના પ્રવાસથી પ્રધાનમંત્રી આવી ગયા છે. 43 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ કુવૈત પહોંચ્યા હતા. આ પહેલા ઇન્દિરા ગાંધી કુવૈત ગયા હતા. જો કે 43 વર્ષ પછી પ્રધાનમંત્રી કુવૈતની મુલાકાતે હતા. પીએમ મોદી પહેલા ઇન્દિરા ગાંધી વર્ષ 1981માં કુવૈત ગયા હતા અને પીએમ મોદીને ત્યાંનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. એટલે કે તેમના સર્વોચ્ચ સન્માનથી પીએમ મોદીને ત્યાં નવાજવામાં આવ્યા હતા. ગાર્ડ ઓફ ઓનરથી ભવ્ય સ્વાગત પણ કુવૈતમાં પ્રધાનમંત્રી મોદીનું કરવામાં આવ્યું હતું. પીએમ મોદીને મુબારક અલ કબીરનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર આપવામાં આવ્યું છે, જેની ખૂબ ચર્ચાઓ અત્યાર સુધી થઈ રહી છે. એ પણ મહત્વનું છે કે પ્રધાનમંત્રી અલગ અલગ દેશોની મુલાકાત લેતા હોય છે. આ સન્માન કુવૈતના અમીર શેખ એટલે કે તેના પ્રધાનમંત્રી શેખ મિશાલ અલ અહમદ અલ જાબેર અલ સવાહ દ્વારા આપવામાં આવ્યું છે, જેની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જોરશોરથી થઈ રહી છે. પ્રધાનમંત્રી 2 દિવસના કુવૈત પ્રવાસે હતા. આ સન્માન મેળવનાર મોદી પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા પણ ઇન્દિરા ગાંધીએ કુવૈતની મુલાકાત લીધી હતી. જો કે નરેન્દ્ર મોદી પ્રથમ પ્રધાનમંત્રી છે જેમને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. પીએમ મોદીને કોઈ પણ દેશ તરફથી આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. એટલે કે પ્રધાનમંત્રી 2014 પછી જ્યારે અલગ અલગ દેશોની મુલાકાતે ગયા ત્યારે એમનું 20મું આ સૌથી સર્વોચ્ચ સન્માન અલગ અલગ દેશ તરફથી મળ્યું છે. હવે એ સમજીએ કે મુબારક અલ કબીરનો ઓર્ડર શું છે, જે સર્વોચ્ચ સન્માન કુવૈતે આપ્યું છે તેનો મતલબ શું છે, એ સમજીએ કે આ ઓર્ડર કોને આપવામાં આવે છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઇટહુડ ઓર્ડર છે અને એ સૌથી સર્વોચ્ચ સન્માન કુવૈતનું છે. આ એવોર્ડ રાજ્યના વડાઓ અને વિદેશી શાસકો તેમજ વિદેશી શાહી પરિવારના સભ્યોને મિત્રતાના પ્રતીક સ્વરૂપે આપવામાં આવે છે. એટલે કે ત્યાં બીજા કોઈ દેશના મોટા નેતાઓ ત્યાં પહોંચતા હોય છે અને મિત્રતાના પ્રતીક રૂપે આપવામાં આવતું હોય છે. અગાઉ આ એવોર્ડ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને પણ આપવામાં કુવૈત તરફથી આપી ચૂક્યું છે અને હવે પ્રધાનમંત્રીને પણ આ જ સર્વોચ્ચ સન્માન કુવૈત તરફથી મળ્યું છે. હવે એ સમજીએ કે પીએમ મોદીને મળેલા સર્વોચ્ચ સન્માન એટલે કે જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા 2014થી અનેક વિદેશોની તેમને પ્રવાસ કર્યા છે, ત્યારે કયા કયા દેશ તરફથી એમને સન્માન મળ્યું છે વિગતવાર સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી. વર્ષ 2016માં જ્યારે સાઉદી અરબની મુલાકાતે હતા પ્રધાનમંત્રી, ત્યારે ત્યાંનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદથી સાઉદી અરબ દ્વારા પ્રધાનમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં એ જ વર્ષમાં અફઘાનિસ્તાનનો પણ પ્રધાનમંત્રીએ પ્રવાસ કર્યો હતો. ત્યારે અફઘાનિસ્તાન દ્વારા ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન આ એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળ અન્ય એક દેશની વાત કરીએ તો પ્રધાનમંત્રી જે પ્રકારે સતત પ્રવાસો કરતા રહે છે, ફિલિસ્તીનના પ્રવાસે હતા. વર્ષ 2018માં પ્રધાનમંત્રી, ત્યારે તેમને ગ્રેન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ફિલિસ્તીન એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. વર્ષ 2018માં જ્યારે ફિલિસ્તીનનો પ્રવાસ કર્યો ત્યારે પણ પ્રધાનમંત્રીને ત્યારે સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2019માં પ્રધાનમંત્રી માલદીવના પ્રવાસે ગયા હતા. ત્યાં પણ પ્રધાનમંત્રીને રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીન કે જે માલદીવનું સર્વોચ્ચ સન્માન એવોર્ડ છે તેનાથી પ્રધાનમંત્રીને નવાજવામાં આવ્યા. વર્ષ 2019માં યુએઈના પણ પ્રવાસે હતા પ્રધાનમંત્રી, ત્યારે પણ યુએઈ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, એટલે કે સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં યુએઈના પ્રવાસ દરમિયાન તેમને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. એ જ વર્ષે પ્રધાનમંત્રીએ બહરીનનો પણ પ્રવાસ કર્યો હતો. વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહરીન પહોંચ્યા હતા અને ત્યાંનું સર્વોચ્ચ સન્માન કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2020ની વાત કરીએ તો પ્રધાનમંત્રી 2020માં યુએસએના પ્રવાસે ગયા હતા અને યુએસએના પ્રવાસ દરમિયાન ત્યાંના સર્વોચ્ચ સન્માન લીઝન ઓફ મેરિટથી પ્રધાનમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2023ની વાત કરીએ તો પ્રધાનમંત્રી ફિજીના પ્રવાસે હતા. ફિજી દેશના પ્રવાસે હતા. એ દરમિયાન ત્યાંનું સર્વોચ્ચ સન્માન કેમ્પેઇન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પલાઉના પ્રવાસે પણ પહોંચ્યા હતા, જ્યાં તેનું સર્વોચ્ચ સન્માન ઇકબાલ ઓર્ડરથી નવાજવામાં આવ્યા હતા. એ જ વર્ષે પ્રધાનમંત્રી પાપુઆ ન્યૂ ગિનીના પ્રવાસે હતા. ત્યારે વર્ષ 2023માં ધ ઓર્ડર ઓફ લોગોહુથી પ્રધાનમંત્રીને નવાજવામાં આવ્યા હતા. એ જ વર્ષે મિસ્રનો પણ પ્રવાસ પ્રધાનમંત્રીએ કર્યો હતો. ત્યારે ઓર્ડર ઓફ ધ નાઇલ એટલે કે ત્યાંનું સર્વોચ્ચ સન્માન છે, જેનાથી પ્રધાનમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ જ વર્ષે એટલે કે 2023માં પ્રધાનમંત્રીએ ફ્રાન્સનો પણ પ્રવાસ કર્યો હતો અને ફ્રાન્સના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીને લીઝન ઓફ ઓનર એટલે કે ત્યાંના સન્માન, જે સર્વોચ્ચ સન્માન છે, તેનાથી નવાજવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સતત વિદેશ પ્રવાસ કરતા રહે છે. ગ્રીસની વાત કરીએ, 2023માં પ્રધાનમંત્રી ગ્રીસના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી પ્રધાનમંત્રીને સન્માનવામાં આવ્યા હતા. 2024ના વર્ષની વાત કરીએ તો 2024માં પણ અનેક દેશોનો પ્રવાસ પ્રધાનમંત્રીએ કર્યો છે, જ્યાં શરૂઆતમાં ભૂટાનથી એમને પ્રવાસ કર્યો હતો, જ્યાં ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી પ્રધાનમંત્રીને ભૂટાનમાં સન્માનિત કરવામાં આવ્યા છે. તેનું સર્વોચ્ચ સન્માનિત છે. રૂસની વાત કરીએ તો 2024માં પ્રધાનમંત્રીએ રૂસનો પણ પ્રવાસ કર્યો, જ્યાં ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુથી પ્રધાનમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સર્વોચ્ચ સન્માન છે. 2024માં પ્રધાનમંત્રીએ ફ્રાન્સ બાદ નાઇજીરિયાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેમને ઓર્ડર ઓફ નાઇજર એટલે કે ત્યાંનું સર્વોચ્ચ સન્માન છે, તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા. 2024માં ડોમિનિકાનો પણ પ્રધાનમંત્રીએ પ્રવાસ કર્યો, જ્યાં ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી પ્રધાનમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી ગુયાનાના પ્રવાસે પણ પ્રધાનમંત્રી થોડાક સમય પહેલા ગયા હતા. ત્યાં તેમને ઓર્ડર ઓફ એક્સિલન્સ ગુયાનાથી તેમનું જે સર્વોચ્ચ સન્માન છે, તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પ્રધાનમંત્રીએ થોડાક સમય પહેલા જ હજુ બાર્બાડોસનો પ્રવાસ કર્યો હતો, જ્યાં ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને હવે છેલ્લો જે પ્રવાસ, જ્યાં પ્રધાનમંત્રી છેલ્લા 2 દિવસ દરમિયાન કુવૈતનો પ્રવાસ કરીને આવ્યા છે, જ્યાં તેનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ હતા એ સર્વોચ્ચ સન્માન જે અલગ અલગ 20 દેશો તરફથી પ્રધાનમંત્રીને 2016થી લઈને અત્યાર સુધી મળ્યા છે. હવે પીએમ મોદી જ્યારે કુવૈતના પ્રવાસે હતા, ત્યારે ભારતીય સમુદાયને તેમણે સંબોધન કર્યું હતું. મહત્વનું છે કે પ્રધાનમંત્રી જ્યારે પણ અલગ અલગ દેશોમાં પ્રવાસ કરતા હોય છે, ત્યારે ત્યાં વસતા ભારતીય સમુદાયને ખાસ સંબોધિત કરતા હોય છે. કુવૈતમાં પણ પ્રધાનમંત્રીએ ભારતીયો સાથે સંબોધન કરતા અનેક મહત્વપૂર્ણ વાતો કરી હતી. તો ભારતીયોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ શું કહ્યું હતું એ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. તેમણે કહ્યું કે કુવૈતનું નેતૃત્વ પણ ભારતીયોની મહેનતથી પ્રભાવિત છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જ્યારે પણ મારે કુવૈતના રાજદ્વારીઓ સાથે વાત થાય છે, નેતાઓ સાથે વાત થાય છે, ત્યારે એ લોકો પણ ભારતીયોની પ્રશંસા કરતા હોય છે. ભારત અને કુવૈત માત્ર વર્તમાનથી જ નહીં પરંતુ ભૂતકાળથી પણ જોડાયેલા છે. એટલે કે કુવૈત અને ભારતના જે સંબંધો રહ્યા છે, વર્ષોથી મિત્રતાના રહ્યા છે. આપણી વચ્ચેનો વેપાર 19મી સદીથી ચાલુ છે. એટલે કે ત્યાં અનેક વસ્તુઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટ વર્ષોથી કુવૈત અને ભારત વચ્ચેના સંબંધો રહ્યા છે. રાજદ્વારી સંબંધોની સાથે દ્વિપક્ષીય સંબંધો પણ રહ્યા છે. સંસ્કૃતિ અને વાણિજ્ય વચ્ચેનો સંબંધ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. બંને દેશોની મિત્રતાની વાત પણ ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ ત્યાં કરી હતી. ભારતીયોને ખાસ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે નવા કુવૈતના નિર્માણ માટે ભારત પાસે ટેકનોલોજી અને મેન પાવર છે. જ્યાં નવા કુવૈતનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાંના લોકોની સાથે સાથે ભારતીયોનો પણ એટલો મહત્વનો ફાળો છે. કહ્યું કે ભારતીયો જ્યાં પણ છે તેઓ દેશની સફળતાથી ખુશ છે. તેમણે ભારતની વધતી પ્રગતિ અને જે ગ્રાફ વિકાસનો ઊંચો થઈ રહ્યો છે તેને લઈને પણ તેમણે વાત કરી હતી. કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું વિકાસ હબ બનશે. તેમણે વિકસિત ભારત 2047નું લક્ષ્યાંકની વાત પણ ભારતીય સમુદાયને સંબોધતા કરી હતી. તેમણે કહ્યું કે ભારત વિશ્વને સ્વસ્થ જીવનશૈલી શીખવી રહ્યું છે. એટલે કે જે વિશ્વ યોગા દિવસની ઉજવણી ભારત તરફથી શરૂ કરવામાં આવી હતી તેની વાત પણ તેમણે કરી. સાથે જ કહ્યું કે મહાકુંભમાં હાજરી આપવા આવો અને મિત્રોને પણ સાથે લાવો. જ્યારે 10 જાન્યુઆરીથી કુંભ મેળાની શરૂઆત થવા જઈ રહી છે, જેને લઈને લાખો કરોડો લોકો આ કુંભ મેળામાં ભાગ લેવા માટે પહોંચતા હોય છે. તો કુવૈતમાં હાજર ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ પોતાની વાતમાં આ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કુંભ મેળામાં લોકોને આવવા માટે પણ અપીલ કરી હતી.